ફૂલ વરસાદ આવ્યો. પણ હવે હાલો આપણે અત્યારે હવે શું કરીએ છીએ? બરોબર, ફરવા જઈએ છીએ. સીધ જાય છે તો કે મજા આવે ત્યાં જાશું. બરાબર, અત્યારે તો પ્લાન છે કે ખોડિયાર માતાના મંદિરે જવું છે ને રણજીત સાગર ડેમે જવું છે. હવે આપણે ગાડીને સ્ટાર્ટ કરી છે અને આપણી બાઇક છે જાવા 42 2025નું મોડલ. અને હવે આપણે આપણા જે આજની પિકનિક પોઈન્ટ છે, આપણો દર્શન સ્થળ છે, ત્યાં જવા માટે નીકળી ગયા છીએ અને જામનગરના શહેરના રસ્તાઓનો પણ આનંદ માણી રહ્યા છીએ. એ પણ મોન્સૂન વાતાવરણમાં, વરસાદના સમયે. પણ અમારા સિયાબેનની બધાએ બહુ જ આ બાબતથી લાગણીશીલ છે અને એને ફરવા જવાનું ગમે છે. તો આપણે એવું નક્કી કર્યું છે કે જવું છે. મને બહુ એની કંઈ ચિંતા હોતી નથી, કેમ કે પોતે મારું ધ્યાન રાખે ને એટલા પોતે પ્રિપેર હોય છે. તો હવે આપણે અત્યારે બાઇકની મજા લઈએ. પણ એ પહેલાં હું તમને આજે બતાવી દઉં કે અમે જે જગ્યાએ જવાના છીએ એ ખોડિયાર માતાજીનું મંદિર છે, દરેક ગામ પાસે આવેલું. તેની બહુ ઐતિહાસિક વાતો છે, એને પણ આપણે સમજશું અને માતાજીના દર્શન પણ કરીશું. અને ત્યાંથી જો વરસાદી વાતાવરણ ખરાબ નહીં હોય અને સિયાબેન અમારા પાર્ટનરનું જો પરમિશન હશે અને એની ખૂબ જ ઈચ્છા હશે તો ત્યાંથી આપણે રણજીત સાગર ડેમ પણ જઈશું. ત્યાં પણ બહુ જ અલગ અલગ પ્રકારના પક્ષીઓનો આનંદ માણીશું. તેમજ ત્યાં પાર્ક આવેલું છે, ફૂડ કેન્ટીન્સ આવેલી છે, ત્યાં જે ડેમ કહેવાય છે એ ડેમની પણ મનોરમ્ય આંખોને આનંદ આપે, શાંતિ અને સુકૂન આપે એવા દ્રશ્યોને પણ નિહાળીશું. તો તમે આ વિડીયોમાં બને રહેજો. અને એની સાથે જો વિડીયો જોયા પછી તમને અમારા આ પ્રયાસ સરસ લાગે, તમને વિડીયો ગમે અને કાંઈ પણ સૂચનાઓ હોય તો કમેન્ટ્સ થ્રુ અમને કહી શકો. એ પહેલાં વિડીયો જોયા પછી તમને એમ લાગે કે આ વિડીયોની અંદર અમને કંઈક આનંદ મળ્યો છે, કંઈક જાણવા મળ્યું છે, તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. મિત્રો, અત્યારે જો રસ્તામાં હેવી રેન સ્ટાર્ટ થઈ ગયો છે અને અમે ચાલુ વરસાદે અમે અમારા ઇક્વિપમેન્ટ, મોબાઈલ, માઇક્સ અને ખાસ અમારી સંપત્તિ, અમારા બાળકોને અત્યારે એન્જોય કરાવી રહ્યા છીએ વરસાદી વાતાવરણ. અને કેમેરામાં થોડું બ્લરિંગ આવી ગયું છે, પણ એ બ્લરિંગ છે વરસાદનું, તો એ પણ વિઝ્યુઅલ બહુ સરસ લાગે છે. એટલે મેં આ વિડીયોની અંદર એઝ ઇટ ઇઝ રાખ્યા છે, કારણ કે વરસાદી વિડીયો છે તો આપણે વરસાદનો જ આનંદ માણવો જોઈએ. અને અત્યારે કેમેરા એકદમ બ્લર થઈ ગયા છે. હવે એવું લાગે છે કે આગળ ક્યાંય એવો સ્ટોપ મળે તો અમે થોડીક વાર ત્યાં હોલ્ડ કરીએ અને પછી કે બધું અમારું મિકેનિઝમ છે એને ક્લીન કરીએ. અને ઓલરેડી હોલ્ડ પોઈન્ટ મળી ગયો છે તો આપણે વરસાદની પણ મજા લઈએ અને આપણા ઇક્વિપમેન્ટને બી ક્લીન કરી લઈએ. આસિયાબેન હાઈ કરે છે અત્યારે અને ફૂલ આનંદમાં છે વરસાદનો ફિલ્ટર છતાં. વરસાદ આવી ગયો અત્યારે અને હજી તો એપલના ગેટમાં પહોંચ્યા ત્યાં તો ફૂલ વરસાદ આવ્યો. પણ હવે તો મિત્રો, આપણે અત્યારે ઓલરેડી ખોડિયાર માતાના મંદિરે પહોંચી ગયા છીએ અને એના પટાંગણમાં પહોંચી ગયા છીએ, ગ્રાઉન્ડમાં પહોંચી ગયા છીએ, આંગણામાં પહોંચી ગયા છીએ અને ખૂબ જ શાંતિનો અનુભવ થાય છે. તો એ સાથે જ આપણે બોલશું આજ શ્રી ખોડિયાર માત કી જય. હવે અત્યારે તમે જેમ વિડીયોમાં જોઈ રહ્યા છો એ પ્રમાણે સરસ મજાનું વરસાદી વાતાવરણ છે અને છતાં પણ અમને માતાજીના હુકમથી દર્શન કરવા મળ્યા છે. અને સિયાબેને અત્યારે મંદિર તરફ આગળ વધી રહ્યા છે અને ત્યાં માતાજીના વાહક તરીકે જે મગર કહેવાય છે એનું પણ એક પ્રતિમા છે અને એ એનો આનંદ માણી રહ્યા છે. મિત્રો, આ મંદિરની ઐતિહાસિક વાત સમજવાનો પ્રયાસ કરીએ તો માતાજીનું મંદિર છે એ જામનગરથી ઓલમોસ્ટ અત્યારે તો એક જ થઈ ગયું છે, પણ છતાંય કિલોમીટરમાં બોલવું હોય તો 1 થી 2 કિલોમીટરના અંતરે આવેલું છે લાલપુર ચોકડીથી. બીજી વસ્તુ કે મંદિર છે ને એ નદીના મધ્ય ભાગમાં આવેલું છે. તો ચોમાસા દરમિયાન જ્યારે નદીમાં ભરપૂર પાણી આવે છે, પૂર આવે છે, ત્યારે મંદિર આખું બુડી જાય છે, ડૂબી જાય છે અને ખાલી ઘુમ્મટ જ બારે રહે છે. પણ આજ સુધીની લૌકિક ઐતિહાસિક વાત છે, ચમત્કાર પણ કહી શકાય કે માતાજીની મૂર્તિને ક્યારેય પણ ક્ષતિ પહોંચી નથી. અને અહીંયા લોકો શ્રદ્ધાથી આવે છે, ખાસ કરીને પાટીદાર સમુદાય અને બીજા અનેક અન્ય સમુદાયને માતાજી કુળદેવી તરીકે એનું પૂજા અર્ચના કરે છે.
અને અહીંયા વાર તહેવાર મુજબ નવરાત્રી દરમિયાન અને મેળો પણ ભરાય છે. એની સાથે સાથે તમે આજે વાત કરીએ તો બાળકો માટે ખૂબ જ આશીર્વાદરૂપ આ માતાજી એ ગણાય છે. તો મિત્રો અમે તો આજે આવ્યા છીએ દર્શન માટે એ બી માતાજીના હુકમથી જ આવ્યા છીએ. પેલા એકલા હતા ત્યારે પણ આ રીતે દર્શન માટે આવી શકતા હતા. આજે બાળકો સાથે પણ આવીએ છીએ. આ માતાજીની ખરેખર અસીમ કૃપા છે. નહીં તો આવા ચાલુ વરસાદની અંદર આવા અમારા રોહિણીબેન છે નાનકડા, એ પણ આનંદથી રહે. હું બોલું છું એ તમે વિડીયોમાં પણ જોઈ શકો છો. તો શાંતિથી આપણે માતાજીના મંદિરના દર્શન કરીએ અને આ વિડીયોનો આનંદ પણ માણીએ. કરે તું હરી કરશે તે થાશે રે સાની માટે. સો મિત્રો, હવે માતાજીના દર્શન થઈ ચૂક્યા છે આપણે સારી રીતે અને ઓલમોસ્ટ 6 વાગવા આવ્યા છે સાંજના. પણ હજી પણ સિયાબેનની ઈચ્છા છે કે રણજીત સાગર ડેમે ચાલુ વરસાદમાં જવું છે. તો આ રસ્તો તમે નિહાળી રહ્યા છો. અમે રણજીત સાગર ડેમ તરફ જવા નીકળ્યા છીએ. સો નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપણા યુટ્યુબ ચેનલ સિયા વિપુલ વિલોગ ન્યૂઝ ચેનલની અંદર, જ્યાં આપણે જાણીએ છીએ ગુજરાતના ઐતિહાસિક અને કુદરતી ખજાનો વિશે. તો આજે અમે ડેમના સ્થળે આવ્યા છીએ, જે ડેમનો ઇતિહાસ અને ડેમનું નામ હવે તમને આગળના દ્રશ્યોમાં જોવા મળશે. તો જામનગરનું હૃદય ગણાતું એવું રણજીત સાગર ડેમ વિશે આપણે વાત કરીએ છીએ. રણજીત સાગર ડેમનું નિર્માણ વર્ષ 1938માં થયું હતું. તે સમયના જામનગરના શાસક સાહેબ શ્રી જામ દિગ્વિજયસિંહે આ ડેમ બંધાવ્યો હતો. આ ડેમનું નામ રાખવામાં આવ્યું હતું મહારાજા રણજીતસિંહના નામ પર, જે જામનગરના ઇતિહાસમાં ખૂબ જ વિખ્યાત શાસક હતા. ડેમનો મુખ્ય હેતુ જામનગર શહેરને આજુબાજુ વિસ્તારોને પાણી ઉપલબ્ધ કરાવવું, સાથે સાથે કૃષિ માટે પણ ડેમ ખૂબ ઉપયોગી નીવડે છે. આ ડેમ છે માનવ સર્જિત સરોવર છે, એટલે કે માણસ દ્વારા બનાવેલું જળાશય. આજે રણજીત સાગર ડેમ માત્ર પાણી પૂરતો જ સીમિત નથી, પણ લોકપ્રિયતા માટે, પ્રવાસન માટે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. વરસાદના સમયે ડેમ છલકાય છે અને આસપાસનું વાતાવરણ લીલુંછમ અને રમણીય બની જાય છે. બહુ જ અદ્ભુત દ્રશ્યો હોય છે. અને અહીંયા આપણે જો સુવિધાની વાત કરીએ તો અહીં ફાઉન્ટેન છે, ગાર્ડન છે, ફૂડ સ્ટોલ છે, વોકવે છે, જેવી ઘણી બધી અનુકૂળ અને ઉપલબ્ધ સુવિધાઓ છે. ડેમનું મહત્વ માત્ર પ્રાકૃતિક જ નથી, પણ તે જામનગરના શાનદાર ઐતિહાસિક વારસાનું પણ પ્રતીક છે. પક્ષી પ્રેમી, ફોટોગ્રાફર્સ અને કુદરત પ્રેમીઓ માટે આ એક આદર્શ સ્થાન છે, જેનો અમે પણ લાભ લઈએ છીએ. તમે પણ મિત્રો આવજો, અને ખાસ કરીને ચાલુ વરસાદે ચોમાસાના સમયમાં.
તો મિત્રો, આ હતું રણજીત સાગર ડેમનું રસપ્રદ અને ઐતિહાસિક પરિચય. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આવો જ વધુ ગુજરાતી વારસાની મુલાકાત માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.